આ પાર્કિંગ પ્લોટ આમ જનતા માટે આપવામાં આવેલો છે નરોડા વોર્ડમાં, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. આમ જનતાને તો પાર્કિંગ નથી કરવા દેતા. અહીં જાહેર રસ્તા ઉપર આપ જોઈ શકો છો આમ જનતા કેવી રીતે પાર્કિંગ કરી રહી છે ગાડીઓ. અંદર પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી. આ લોકો પ્રાઇવેટ કચરાની ગાડીઓવાળાને અહીંયા પાર્કિંગ કરવાનું નથી, છતાંય આ લોકો આટલી ગાડીઓ અહીંયા આગળ મૂકી દે છે. તો આમ જનતા પાર્કિંગ ક્યાં કરશે? આ તમે જોઈ શકો છો આટલું પાર્કિંગની એરિયા છે, પણ અત્યારે હાલ આ કચરાની ગાડીઓ કે જે અહીંયા નથી મૂકવાની એના માટે અલાયદું પાર્કિંગ આપવામાં આવેલું છે. છતાં આ લોકો અહીંયા આગળ આટલું ગાડીઓનું પાર્કિંગ કરે છે. જે ગેરવ્યાજબી પાર્કિંગ અહીંયા આગળ કરે છે તો અહીંયા આમ જનતા પાર્કિંગ ક્યાં કરશે? આ જુઓ, આ લોકોના ડ્રાઈવરો પણ અહીંયા સૂઈ જાય છે. આ પરિસ્થિતિ છે પાર્કિંગની. આ પાર્કિંગ આમ જનતાનું પાર્કિંગ છે કે આ મ્યુનિસિપાલિટીનું આપેલું પાર્કિંગ છે? અહીંયા આગળ જુઓ, આ લોકોને અહીંયા પાર્કિંગ આપેલું જ નથી, છતાં આ લોકો અહીંયા આગળ પાર્કિંગ કરે છે. આટલી પાર્કિંગની જગ્યા છે, માણસ ક્યાં પૂછશે? બે ગાડી બહાર પડી રહી છે, અહીંયા આગળ આ લોકો આ રીતે શાંતિથી હોઈ ગયા છે. આ પાર્કિંગની જગ્યા છે આ લોકોની. આ પાર્કિંગ આમ જનતા માટે આપેલું છે મ્યુનિસિપાલિટીએ. જોવા તમે દશા, ત્રણ સાધન મૂક્યો, બાકી બધા બહાર મૂકે છે. આ ભંગાર મૂકે છે લોકો.